નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા કંઠી. તો પ્રોપર્ટી ગુરુની અંદર આજે આપણે જે ખાસ ચર્ચા કરવાના છે રિયલ એસ્ટેટને લગતી આ સપ્તાહમાં આવેલી મોટી અપડેટ છે એની આપણે જે ખાસ વાત કરવાના છે. એમાં સૌથી મહત્વનો મુદ્દો જે છે કે ગિફ્ટ સિટીની અંદર સેઝ દ્વારા રોકાણકારોને કો ડેવલપર્સ તરીકે એક એન્ટ્રી કરવાની મંજૂરી જે છે એ આપવામાં આવી છે. એની કેવી ઇમ્પેક્ટ આવશે, શું આનાથી રોકાણો વધશે, આ એક ખાસ ચર્ચાનો મુદ્દો છે. ગુજરાતના રિયલ એસ્ટેટ માટે જે બીજી મહત્વની ખબર આવી છે કે જંત્રીના રેટની અંદર ધરખમ વધારો થઈ શકે છે એવું ડ્રાફ્ટ જે આવ્યો છે એના પરથી લાગી રહ્યું છે. જો કે અત્યારે આ ડિસ્કશન હેઠળ છે અને એને માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે, પણ આટલો મોટો વધારો જો થાય તો રિયલ એસ્ટેટની ઉપર એક મોટી નેગેટિવ ઇમ્પેક્ટ આવતી દેખાઈ શકે છે. તો આ તમામ અંગે આપણે ખાસ ચર્ચા કરીશું. આ સાથે દર્શકોના જે સવાલ છે રિયલ એસ્ટેટને લગતા, પ્રોપર્ટીને લગતા, એને પણ વાચા આપવાની કોશિશ કરીશું અને આ માટે આપણી સાથે ચર્ચાની અંદર જોડાયા છે જીગર મોતા, જેઓ ડિરેક્ટર એન્ડ હેડ ઓફ ટ્રાન્ઝેક્શન છે કુશમન એન્ડ વેકફિલ્ડના. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે આજે આપણી ખાસ ચર્ચાનો મુદ્દો છે, જે રીતે મેં અહીંયા આગળથી ઉલ્લેખ કર્યો કે ગિફ્ટ સેઝ દ્વારા અહીંયા આગળથી અલાઉ કરવામાં આવ્યું છે કે ઇન્વેસ્ટર્સને કો ડેવલપર્સ તરીકે તેઓ આવી શકે છે. તો આ પગલાંને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આની કેવી ઇમ્પેક્ટ આવતી દેખાઈ શકે છે રિયલ એસ્ટેટ ઉપર, ગિફ્ટ સિટી ઉપર? ગિફ્ટ સિટી ઇન્ડિયાનું સૌથી પહેલું આઈએફએસસી છે. ઇન્ડિયાની અંદર આની પહેલા કોઈ આઈએફએસસીની એક્ટિવિટી માટે અલાયદી વ્યવસ્થા કરવામાં નહોતી આવી. જેટલા પણ ઓફશોર ટ્રાન્ઝેક્શન થતા હતા એ બધા આરબીઆઈના રૂટ થકી થતા હતા. સો આજે આઈએફએસસી સેન્ટરની આપણે વાત કરીએ છીએ એ ઇન્ડિયા માટે એક બહુ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે અને આવનારા સમયની અંદર એની માંગ કૂદકે ને ભૂસકે વધતી દેખાઈ રહી છે. સો બેસિસ ધેટ જ્યારે આપણે ગિફ્ટ સિટીના વિકાસની વાત કરતા હોઈએ તો ઓબ્વિયસલી દરેક સેક્ટરની અંદર એક ઇન્વેસ્ટર વર્ગ એવો હોય છે કે જે લોકો ડેફિનેટલી એ સેક્ટરનો એક બહોળો ગ્રોથ ક્યાંક ને ક્યાંક કરવામાં હેલ્પફુલ થતા હોય છે. અત્યાર સુધી એસીઝેડના નોર્મ્સને કારણે ગિફ્ટ સિટીની અંદર ક્યાંય પણ કો ડેવલપર તરીકે ઇન્વેસ્ટર્સને એન્ટ્રી આપવામાં નહોતી આવતી, કારણ કે એની પોતાની એક અલાયદી વ્યવસ્થા હતી અને એના અંતર્ગત એના કાનૂન થકી કોઈ પણ ઇન્વેસ્ટરને એની અંદર કો ડેવલપર બનવાની મંજૂરી નહોતી. પણ આ રિસન્ટ ડેવલપમેન્ટની અંદર જ્યાં સરકારે ઇન્વેસ્ટર્સને આ કો ડેવલપર તરીકે આવવાની છૂટ આપી છે, એ જોતા ડેફિનેટલી આવનારા સમયની અંદર ગિફ્ટ સિટીની અંદર મોટી અર્થવ્યવસ્થા વિકાસ પામવા જઈ રહી છે. અને રિયલ એસ્ટેટના સેક્ટરની જો આપણે વાત કરીએ કે રિયલ એસ્ટેટના પર્સપેક્ટિવથી જો વાત કરીએ તો આવનારા સમયની અંદર ઘણા મોટા લેવલ પર અહીંયા ટ્રાન્ઝેક્શન એક્ટિવિટી આપણે થતી જોઈ શકીશું. આ એક વ્યવસ્થા થકી જ્યાં આપણે આ કો ડેવલપરની વાત કરીએ છીએ, એ વ્યવસ્થા થકી ઘણા બધા ઇન્સ્ટિટ્યુશનલ પ્લેયર્સ જે છે, જે લોકો ડેફિનેટલી એક મોટા પાયે એક્ટિવિટી રિયલ એસ્ટેટના વિવિધ સેક્ટરોમાં કરતા હોય છે, એ લોકોને આવવા માટે મોટું પ્રોત્સાહન મળશે અને આવનારા સમયની અંદર એક ઇન્સ્ટિટ્યુશનલ લેવલના ટ્રાન્ઝેક્શન્સ આપણે ગિફ્ટ સિટીની અંદર થતા જોઈ શકીશું. જણા જી, તો આ આપણે અહીં આગળથી જે રોકાણ ગિફ્ટ સિટીમાં વધી શકે છે એની વાત કરી છે. તો જીગરજી, આ તો એક એવા સમાચાર થયા કે જે રિયલ એસ્ટેટ માટે પોઝિટિવ છે, પરંતુ રિયલ એસ્ટેટ માટે એક નેગેટિવ ન્યૂઝ ખાસ કરીને ગુજરાત માટે આવતા દેખાઈ રહ્યા છે કે જંત્રી રેટની અંદર ઘણો મોટો વધારો જે છે એ પ્રપોઝ કરવામાં આવ્યો છે. તો જીગરજી, ડ્રાફ્ટ જે રીતનો જંત્રીનો વધારો દર્શાવી રહ્યો છે, જે ઘણો જ મોટો આપણને પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યો છે, આટલો બધો વધારો જો અમલ કરાઈ શકે ખરો? અને જો આવો અમલ કરવામાં આવે છે તો મોટી નેગેટિવ ઇમ્પેક્ટ નહીં થાય રિયલ એસ્ટેટ પર? તમારી સાચી વાત છે જણાબેન. અલ્ટિમેટલી એક આને નરસા સમાચાર તરીકે રિયલ એસ્ટેટ સેક્ટર માટે આપણે ગણી શકીએ છીએ. આપણે જ્યાં આ જંત્રી વધારાના પ્રપોઝડ ભાવની જો વાત કરીએ તો હું ફક્ત 2-3 લોકેશન્સની જો તમને તાગ આપું તો એપ્રિલ 2023ની અંદર ગોદાવીની અંદર જે પ્રિવેલિંગ પ્રાઇસ હતા એના કરતાં લગભગ 700% માતબર વધારો જંત્રી થકી પ્રપોઝ કરવામાં આવ્યો છે. એવી જ કંઈક પરિસ્થિતિ ત્રાગડ વિસ્તારમાં છે, જ્યાં લગભગ 965% વધારો પ્રપોઝ કરવામાં આવ્યો છે અને શિલાની અંદર આ વધારો જે છે એ 621% પ્રપોઝ કરવામાં આવ્યો છે. જેમ આપણે કહ્યું, ડેફિનેટલી આ એક નેગેટિવ ઇમ્પેક્ટ આની આપણે ઓવરઓલ રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર આવતી
જોઈ શકીશું જો આ ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં આવે. પણ ડેફિનેટલી આના માટે ચર્ચા કરવા માટે એક મોટું ગ્રુપ આની માટે ચર્ચાનો વિષય બની રહ્યું છે અને એ સરકારને પણ આની એક રજૂઆત ડેવલપર લોબી દ્વારા કરવામાં આવશે. કારણ કે આની સીધી ઇમ્પેક્ટ આવનારા નવા પ્રોજેક્ટ્સની અંદર એની એફએસઆઈ એક્વિઝિશનની કોસ્ટ પર પણ પડશે. સો એન્ડ યુઝરને અલ્ટિમેટલી જે ઇન્વેન્ટરી સારા ભાવે અત્યાર સુધી મળી શકતી હતી એમાં એક માતબર વધારો આવનારા સમયની અંદર આપણે જોઈ શકીશું જો આ ફોર્મ્યુલા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. તો જે આ વાત કરી છે એ આપણે માટે ખાસ મહત્વની છે કે જો આ જંત્રીનો આટલો મોટો વધારો થાય તો એની ઓવરઓલ ઇમ્પેક્ટ જે છે ઇન્વેન્ટરીની પ્રાઇસ પર એટલે ઘરોની કિંમત ઓવરઓલ અહીંયા આગળથી વધી શકે છે અને જે સીધી ઇમ્પેક્ટ જે ઘર ખરીદનાર વ્યક્તિ છે, જે ઘરના ગ્રાહકો છે, એમને અહીંયા આગળથી આવતી દેખાઈ શકે છે. ક્રેડાઈની એક પ્રેસ કોન્ફરન્સ પણ થઈ હતી અને એની અંદર 30% જેટલો વધારો થઈ શકે છે ઘરની કિંમતોમાં જો આવો જંત્રી રેટ લાગુ કરવામાં આવે તો, એવી એક વાત કહેવામાં આવી છે. પણ આ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ડ્રાફ્ટ છે એને માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે અને આ સૂચનો ઉપર સરકાર સાથે ડિસ્કશન થશે પછી કોઈક એક નિર્ણય અહીં આગળથી લેવામાં આવશે અને જે લાગુ કરવામાં આવશે. પણ જીગરજી, અહીંયા આગળ એક વસ્તુ એ સમજવાની હતી કે આ જે વધારો ડ્રાફ્ટની અંદર મૂકવામાં આવ્યો છે, અમુક વિસ્તારમાં જે રીતે તમે કહ્યું કે વધારો જે છે 700% જેટલો, 965% જેટલો વધારો સૂચવાયો છે, તો આ આટલો મોટો વધારો સૂચવવાનું કારણ શું હોઈ શકે? રેવન્યુ ડિપાર્ટમેન્ટે એવું તો શું નોંધ્યું હશે કે આટલો મોટો વધારો ડ્રાફ્ટમાં એમણે સૂચવ્યો છે? સો જનરલી રેવન્યુ ડિપાર્ટમેન્ટની પોતાની એક પ્રથા હોય છે અને એ વ્યવસ્થાની અંતર્ગત એ લોકો અલગ જગ્યાએ જે માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય છે એનો એક તાગ મેળવતા હોય છે અને એના બેસિસ ઉપર જે પ્રાઇસિંગ કમિટી હોય છે એ પોતાના રેકમેન્ડેશન્સ સરકારને સુપ્રત કરતી હોય છે. સો અમુક કેસની અંદર આ બધા વિસ્તારની અંદર ક્યાંક કદાચ માર્કેટ ટ્રાન્ઝેક્શન જે કદાચ એકાદ દુકા માર્કેટ ટ્રાન્ઝેક્શન તમે કહી શકો એવા કદાચ મોટી કિંમતે થયા હોય એવી શક્યતા છે અને કદાચ એના બેસિસ ઉપર આ વધારો પ્રપોઝ કરવામાં આવ્યો હોઈ શકે છે. પરંતુ ડેફિનેટલી જ્યારે આપણે એક લાર્જલી ઇકોનોમીની વાત કરીએ, લાર્જ સ્કેલ ઇકોનોમીની વાત કરીએ અથવા માઇક્રો માર્કેટની વાત કરીએ તો એ જોતા આ વધારો જે છે એ કદાચ મોટા ભાગે ગ્રાહકોમાં પણ અનએક્સેપ્ટેબલ થઈ રહેશે. ઓકે, તો આ વધારો કઈ રીતે સૂચવવામાં આવ્યો છે એની પણ આપણે કંઈ આગળથી વાત કરી છે. પણ જીગરજી, જો આપણે આપણા દર્શકોને આ જે વધારો છે એની ઇમ્પેક્ટ કઈ રીતે આવી શકે એ જો સમજાવવી હોય તો એક તો એ દેખાઈ રહ્યું છે કે ડેવલપર્સ માટે કદાચ પ્રોજેક્ટ અનવાયબલ બની શકે કારણ કે જમીનના ટ્રાન્ઝેક્શનમાં સીધી જંત્રીની અસર આવશે. સ્ટેમ્પ ડ્યુટી ઘરના ગ્રાહકો માટે પણ વધતી દેખાશે અને એ પણ સમજવું છે કે જે ઓલરેડી ઘરના માલિક છે એમને પણ આ જંત્રીની અંદર જો વધારો આવે તો એની ઇમ્પેક્ટ આવી શકે ખરી? કઈ રીતે ઇમ્પેક્ટને સમજાવશો? સો આપણે લાર્જલી આની મેજોરિટી ઇમ્પેક્ટ જે છે એ નવા પ્રોજેક્ટ્સ ઉપર થોડી વધારે પડશે કારણ કે દરેક પ્રોજેક્ટની અંદર જ્યાં એડિશનલ પ્રીમિયમ એફએસઆઈ પરચેસ કરવામાં આવતી હોય છે એનો જે હિસાબ છે એ જંત્રીના વેલ્યુએશન ઉપર ડિપેન્ડ કરતો હોય છે. એટલે લગભગ જંત્રીના 40% પ્રીમિયમ ભરી અને આ એડિશનલ એફએસઆઈ પરચેસ કરવામાં આવતી હોય છે. એ જ રીતે જ્યાં આપણે જેમ આપણે કહું લેન્ડના વેલ્યુએશન ઉપર પણ અને સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશનના ચાર્જીસ ઉપર પણ આની એક માતબર ઇમ્પેક્ટ આપણે જોશું અને અલ્ટિમેટલી આ બધો જે ભાવ વધારો છે એ એન્ડ પ્રોડક્ટ ઉપર લોડ કરવામાં આવશે અને એના થકી જે એન્ડ યુઝર છે એને કદાચ આવનારા સમયની અંદર આ એન્ડ પ્રોડક્ટ મોંઘી મળતી જોઈ શકીશું. દર્શકોના સવાલ તરફ આગળ વધીશું અને દર્શકોના સમસ્યાઓનું સમાધાન આપવા માટે આપણી સાથે કુશ્મન એન્ડ વેકફિલ્ડના જીગર મોતા જોડાયેલા છે. તો જીગરજી, પહેલા સવાલ ઉપર જઈએ જે ભાવેશ પરમારનો આવતો આપણને મળી રહ્યો છે. ભાવેશ પરમારનો જે સવાલ છે એમણે પૂછ્યું છે કે બાનાખત અને રજિસ્ટર બાનાખત આ બંને વચ્ચે શું તફાવત છે? ગુડ ક્વેશ્ચન ભાવેશભાઈ. સો આપણે જ્યારે ઓવરઓલ એક જ્યુડિશરીની વાત કરીએ છીએ કોઈ પણ રિયલ એસ્ટેટના ટ્રાન્ઝેક્શન અથવા કોઈ પણ પ્રકારના લેતી દેતીના ટ્રાન્ઝેક્શનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ડેફિનેટલી બધાનું એક અલ્ટિમેટ ગોલ એવું હોય છે કે આ બધા જ ટ્રાન્ઝેક્શન જે છે એ લીગલ વેમાં જ્યુડિશિયરીને અનુરૂપ થઈને કરવામાં આવે જેથી કરીને જો કોઈ પણ એક પાર્ટી અથવા બે પાર્ટી વચ્ચે વિવાદની પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો એનું એક સાચી રીતે રિપ્રેઝન્ટેશન થઈ શકે
અને એ વ્યક્તિને સાચો ન્યાય મળી શકે. તો જ્યારે આપણે આ એક ન્યાયિક વ્યવસ્થાની વાત કરીએ છીએ ત્યાં અનરજિસ્ટર્ડ બાનાખત જે હોય છે એને બહુ મહત્વ નથી આપવામાં આવતું હતું, કારણ કે એ ગવર્મેન્ટની અંદર સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર સબ રજિસ્ટ્રારની અંદર રજીસ્ટર કરવામાં નથી આવ્યો હતો. જ્યારે આપણે એક રજિસ્ટર્ડ બાનાખતની વાત કરીએ તો એ એક લેજિટિમેટલી સ્ટેમ્પ અને એને એક રજિસ્ટ્રેશનની પ્રોસેસ થકી રજીસ્ટર કરવામાં આવે છે. સો ફ્યુચરની અંદર જ્યારે કોઈ પણ પ્રકારના ડિસ્પ્યુટ એ ટ્રાન્ઝેક્શનમાં ઉદ્ભવે તો એનો એક સાચો નિકાલ લાવી શકાય. સો સૌથી મોટો તફાવત જો આપણે અથવા ગેરફાયદાની વાત કરીએ તો અનરજિસ્ટર્ડ બાનાખત છે એની જનરલી બહુ વેલ્યુ જ્યુડિશિયલી સિસ્ટમમાં હોતી નથી, પણ રજિસ્ટર્ડ બાનાખત જે હોય છે એની એક માતબર વેલ્યુ કરવામાં આવે છે ન્યાય મેળવવા માટે. તો આ ભાવેશભાઈને માટે જે આપણે સવાલ અહીંયા આગળથી ખાસ લીધો છે, પણ તમામ દર્શકોએ પણ અહીંયા આગળથી સમજવાની જરૂર છે કે પ્રોપર રજિસ્ટ્રેશન ફી ભરીને રજિસ્ટર બાનાખત જ કરાવવી જોઈએ, કારણ કે જો ભવિષ્યમાં કોઈ પણ અહીંયા આગળથી વિવાદ થાય છે પ્રોપર્ટીને લઈને તો તમને આ ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે. તો જ્યુડિશિયરી પ્રમાણે યોગ્ય રીતે કાયદાકીય રીતે જ તમામ ડોક્યુમેન્ટ હોવા જોઈએ, બાનાખત પણ રજિસ્ટર કરાવવી જ જોઈએ. તો આ વાતને ખાસ ધ્યાને રાખીને તમારે ચાલવું જરૂરી છે. આગળનો સવાલ લઈએ. નિલેશ પટેલનો આવી રહ્યો છે. એમણે પૂછ્યું છે કે હું અમદાવાદના મોરૈયા ચાંગોદર પાસે ફ્લેટ બાય કરવા ઈચ્છું છું. આ એમનો નિર્ણય યોગ્ય હોઈ શકે? કઈ રીતની અમને સલાહ આપીશું જીગરજી? જી ડેફિનેટલી તમે એ ટ્રાન્ઝેક્શનમાં આગળ વધી શકો છો, પણ આની સાથે સાથે મારી આપને એક સલાહ એ રહેશે નિલેશભાઈ કે બીજા પણ અમુક ઓપ્શન્સ ત્યાં જે પણ લોકલ માર્કેટની અંદર અવેલેબલ હોય એનો પણ એક તમે તાગ મેળવી લેજો, જેથી કરીને તમે જ્યારે પણ નેગોશિએટ કરો છો એની માટે તમને એક એપલ ટુ એપલ સારી કમ્પેરિઝન મળી રહે અને સ્પેસિફિકેશન ઉપર પણ તમે આ ડિફરન્ટ પ્રોજેક્ટની એક ગણતરી કરી શકો છો, જેથી કરીને એક જે પ્રોજેક્ટ તમે સિલેક્ટ કરો છો એમાં તમને કયા પ્રકારની એમિનિટીઝ અને ફેસિલિટીઝ આપવામાં આવે છે, કયા પ્રકારની પ્રોડક્ટ આપવામાં આવે છે, એનો એક સાચો તાગ તમને ઓવરઓલ એ માર્કેટની અંદર મળી રહે. તો નિલેશભાઈને આ એક સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે કે તમે પસંદ કરેલો વિકલ્પ યોગ્ય હોઈ શકે છે, પણ આ નિર્ણય તમે ફાઇનલ કરો છો તેના પહેલાં તમારે આસપાસના બીજા પ્રોજેક્ટની પણ એક વખત મુલાકાત લઈ લેવી જોઈએ. એપલ ટુ એપલ કમ્પેરિઝન કરો, અંદર કઈ કઈ સુવિધાઓ છે, કઈ રીતનું કન્સ્ટ્રક્શન છે, એ તમામ વસ્તુઓ તમે જોઈને આ નિર્ણય તમારો લઈ શકો છો. તો તમામ વિકલ્પોને જુઓ, ચકાસો, થોડો સમય લો અને પછી તમારો નિર્ણય લઈ શકો છો. હવે આગળના સવાલ લઈએ જે તેજલ વશીનો આવ્યો છે અને એમણે પૂછ્યું છે કે અમારા પતિની જે ટ્રાન્સફર જે છે એ સુરત શહેરની અંદર થઈ રહી છે અને એમની ઓફિસ જે છે એ સુડા ભવનમાં રહેશે. હવે અમારે પરિવાર સાથે સુરત શિફ્ટ થવાનું છે, તો સુડાથી 10-12 કિલોમીટરની રેન્જમાં કયા વિસ્તારમાં ભાડાથી સારી સોસાયટીમાં એક રિઝનેબલ ભાડાની અંદર ઘર મળી શકે? અને આગળ એમણે એ પણ પૂછ્યું છે જીગરજી કે સુરત શહેરની અંદર ઘર શોધવું ભાડેથી એ કઈ રીતે સરળતાથી કરી શકશે? કિજલબેન, તમે એકચ્યુઅલી બજેટ અમને નથી કહ્યું એટલે કદાચ એના ઉપર બહુ વધારે કમેન્ટ અમે તમને નહીં આપી શકીએ, પણ તમે જો 10-12 કિલોમીટરના રેડિયસની વાત કરો, સુડા ભવન વેસુ વિસ્તારમાં આવેલું છે. સો ત્યાંથી 10-12 કિલોમીટરના રેડિયસમાં તમને અફોર્ડેબલ અથવા ઇકોનોમિકલ હાઉસિંગની જો આપણે વાત કરીએ તો પર્વત પાટિયા છે, ઈચ્છાપોર છે અથવા અડાજણ રોડ છે, આ વિસ્તારની અંદર તમને સારા એવા ઇકોનોમિક ઓપ્શન્સ મળી રહેશે. જો આપે અમને બજેટ કદાચ જણાવ્યું તો અમે તમને વધારે સારી રીતે આમાં મદદ કરી શક્યા હોત. ઘર શોધવા માટે તમે આજના સમયમાં ઘણા બધા ઓનલાઈન પોર્ટલ્સ પણ અવેલેબલ હોય છે અને માર્કેટની અંદર સારા એવા લોકલ એજન્ટ્સ પણ અવેલેબલ હોય છે જે લોકો એક તમને સારી રીતે મદદ કરી અને તમારું એક સારું ઘર રેન્ટ ઉપર ગોતી આપવા માટે તમારી મદદ કરી શકે છે. સો આ બેનો તમે એક યોગ્ય ઉપયોગ કરી અને તમને ગમતું ઘર તમે સુરતની અંદર ભાડે લઈ શકો છો. તો આ તો તેજલબેન માટેનો જવાબ થયો કે કઈ રીતે ભાડાના ઘરની શોધી શકે છે. પણ જીગરજી, આ ભાડાના ઘરની અહીંયા આગળથી વાત નીકળી છે ત્યારે હજી એક વાત જાણવી હતી કે તાજેતરમાં મેં એક શો કર્યો હતો જ્યાં મેં ચર્ચા કરી હતી કે અમદાવાદની અંદર રેન્ટલ લીડ છે જે એ વધતા દેખાઈ રહ્યા છે. તો અમદાવાદમાં ખાસા એવા રેન્ટ વધ્યા પણ છે. તો આને આપના મતે પણ સાચું છે કે અમદાવાદની રેન્ટલ યીલ્ડ વધી રહી છે અને અમદાવાદમાં રેન્ટ પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે? બિલકુલ જણાબેન, ગુજરાતની અંદર ઓવરઓલ સ્પેસિફિકલી જે એના કી સિટીઝ છે,
જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની જો તમે વાત કરો તો આ કી સિટીઝની અંદર ડેફિનેટલી રેન્ટલમાં એક સારો એવો વધારો છેલ્લા 1 વર્ષમાં જોવા મળ્યો છે અને આ વધારો રેસિડેન્શિયલ અને કમર્શિયલ બંને પ્રોપર્ટીમાં લાગુ પડે છે. ઓકે, તો અમદાવાદની સાથે સાથે ગુજરાતની અંદર સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રેન્ટની અંદર વધારો આવતો દેખાયો છે, જેની આપણે અહીંયા આગળથી વાત કરી છે. જીગરજી, તો અમદાવાદ અને ગુજરાતમાં સારા રેન્ટ તો વધ્યા, પણ આના બાદ પણ સપ્લાય ઘટી છે. એટલે રેન્ટ માટે જે ઘરોની સપ્લાય અહીંયા આગળથી થવી જોઈએ એટલા પ્રમાણમાં નથી જેટલી ડિમાન્ડ છે. તો આના શું રીઝન હોઈ શકે? સો ઝરણાબેન, લાર્જલી આપણે જ્યારે એક ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીની વાત કરતા હોઈએ છીએ સ્પેસિફિકલી રેસિડેન્શિયલ પ્રોપર્ટીની અંદર, તો પાસ્ટની અંદર જેટલા પણ સેલરીડ લોકો હતા એ લોકોને પોતાના સેલ્ફ ઓક્યુપાઈડ ઘર સિવાયના જે રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ એ લોકો કરતા એની ઉપર એક એડિશનલ બેનિફિટ ટેક્સેશનનો લાભ આપવામાં આવતો હતો, જે લાભ ઘણા સમય પહેલા બંધ કરી દેવામાં આવ્યો છે. સો સૌથી પહેલા તો જે એક કોર્પોરેટ સેક્ટર તરફથી એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી માટે રેસિડેન્શિયલ સેગમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ આવતું હતું એના પર એક મોટી અહીંયા આપણે રોક જોઈ શક્યા. એના સિવાય જનરલી જે ટિપિકલ એચએનઆઈઝ કે ઇન્વેસ્ટર ગ્રુપ હોય છે, આ લોકો જનરલી જ્યારે ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી કરે છે તો એક રિટર્નને લઈને એ લોકોના એક્સપેક્ટેશન હોય છે. રેસિડેન્શિયલ, જેમ આપણને ખબર છે, દરેકે દરેક અસેટ ક્લાસની અંદર સૌથી લોએસ્ટ રિટર્ન આપતું હોય છે. સો પેન ઇન્ડિયા બેસિસ પર જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો લગભગ 2 થી 4% આરઓઆઈ રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ્સ અથવા રેસિડેન્શિયલ અસેટ ક્લાસની અંદર ઇન્વેસ્ટમેન્ટ થકી મળતી હોય છે. એટલે જનરલી આ એચએનઆઈઝનું ફોકસ આ પ્રકારના રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટના ઇન્વેસ્ટમેન્ટ ઉપર બહુ વધારે હોતું નથી અને બીકોઝ ઓફ દેટ જ્યાં આ ઇન્વેસ્ટમેન્ટની ગતિ ઘણી બધી સ્લો થઈ, ત્યાં આજે માઇગ્રેશનની પરિસ્થિતિમાં ઘણો પોઝિટિવ સુધારો જોવા મળ્યો છે છેલ્લા અમુક વર્ષના સમયની જો આપણે વાત કરીએ તો. અમદાવાદની અંદર આ માઇગ્રેશન જે બહારથી થઈ રહ્યું છે એના કારણે રેન્ટલ હાઉસિંગની એક બહુ જ સારી ડિમાન્ડ ઊભી થતી આપણે જોઈ શક્યા છીએ અને એના કારણે એક તરફ સપ્લાય ઘણો જ ઓછો છે આ રેન્ટલ હાઉસિંગ માટે અને ડિમાન્ડ એક રોબસ્ટ આવી રહી છે. એના કારણે એનું પોઝિટિવ પ્રેશર આપણે આ રેન્ટલના નંબર ઉપર આવતું જોઈ શક્યા છીએ અને એના સંદર્ભમાં જ જે આપણે આખી ચર્ચા કરી કે ઓવરઓલ એક રેન્ટલ સારા વધ્યા છે અને એના કારણે જે લોકોએ જૂનું ઇન્વેસ્ટમેન્ટ રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝમાં કર્યું હતું એમને પણ એક સારા રિટર્ન આરઓઆઈ થકી આવતા જોવા મળ્યા છે. ઓકે, તો આપણે કારણોની ખાસ કરીને વાત કરી. જે મુખ્ય કારણ આપણે અહીંયા આગળથી સમજી શકીએ છીએ કે માઇગ્રેશનને કારણે પણ રેન્ટલ ડિમાન્ડ જે છે અહીંયા આગળથી વધતી દેખાઈ રહી છે, પણ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ પર ટેક્સનો જે લાભ છે એ અહીંયા આગળથી હટાવવામાં આવ્યો છે. અને એક બીજો પણ મુદ્દો છે કે લોકો હવે પોતાનું ઘર ખરીદવા પર વધારે ભાર આપી રહ્યા છે, ઇન્વેસ્ટમેન્ટ માટે થોડા ઓછા ઘર ખરીદાઈ રહ્યા છે. એના કારણે એક સપ્લાય જે છે અહીંયા આગળથી ઓછી થતી આપણને દેખાઈ રહી છે. પણ દર્શકોના સવાલ તરફ આપણે આગળ વધીએ અને આગળનો સવાલ જો છે એને પણ લઈ લઈએ. સોનિયાબેન પારેખનો આ સવાલ આવ્યો છે અને જીગરજી એમણે પૂછ્યું છે કે LLA સાઇન કર્યું હોય તો ભાડાની ચૂકવણી માટે કઈ રીતના નિયમ અહીંયા આગળ લાગુ પડે છે? રેન્ટ જે છે, ટેનન્ટ જે છે એણે ક્યારે ભાડા ચૂકવવાના હોય છે? જે દિવસે એગ્રીમેન્ટ કર્યું છે તે જ દિવસે, તે અઠવાડિયામાં, 1 થી 5 તારીખમાં કે પછી મહિનાને અંતે? અને એમનો બીજો જે સવાલ છે કે રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોપર્ટી જે છે એને માટે આ ભાડાના નિયમો એક જ સરખા હોય છે કે જુદા જુદા? સો લાર્જલી આપણે જ્યારે કાયદાની વાત કરીએ કે નિયમોની વાત કરીએ તો લાર્જલી રેસિડેન્શિયલ અને કમર્શિયલમાં નિયમો મોટા સરખા હોય છે, પણ તમે કમર્શિયલ ટર્મ્સની જ્યાં વાત કરો ત્યાં આ બંનેની અંદર ક્યાંક આપણને ડિફરન્સ જોવા મળતો હોય છે. સો ટિપિકલી તમે જ્યારે PSU બેંકની વાત કરો તો PSU બેંક્સ જે હોય છે એ જનરલી સબસિક્વન્ટ મંથમાં રેન્ટલ આપતી હોય છે અને આવું જનરલી ઘણા વર્ષોથી એ લોકોનું અરેન્જમેન્ટ રહ્યું હોય છે. સબસિક્વન્ટ મંથની જ્યાં આપણે વાત કરીએ એટલે તમારો મહિનો પૂરો થાય, ધારો કે તમે ઓક્ટોબર 2024ની અંદર તમારું ઘર અથવા ઘર એમને રેન્ટ ઉપર આપ્યું હોય તો તમને એન્ડ ઓફ ઓક્ટોબરની અંદર એ લોકો રેન્ટ આપતા હોય છે. આવી એક પ્રથા હોય છે. જ્યારે લાર્જલી તમે પ્રાઇવેટ સેક્ટરમાં જોશો તો આ જે રેન્ટલ હોય છે એડવાન્સમાં આપવામાં આવતું હોય છે. આપણે જો સ્પેસિફિક ડેટની વાત કરીએ તો ડેફિનેટલી એ ઓલવેઝ તમારા એક કમર્શિયલ નેગોસિએશન ઉપર ડિપેન્ડ છે, પણ જનરલી થંબ રૂલ લગભગ 5 થી 7 તારીખની વચ્ચે આ પ્રકારની કમર્શિયલ અથવા રેસિડેન્શિયલ પ્રોપર્ટીનું એડવાન્સ રેન્ટ જમા કરાવવાની એક બેસિક સમજૂતી હોય છે અને આ આખી બાબત જે હોય છે એ તમારા LLAની અંદર ડિટેલમાં વર્ણવી દેવામાં આવે છે, જેથી કરીને આગળ જતા આ ભાડાના પેમેન્ટ માટે કોઈ પણ પ્રકારની ડિસ્પ્યુટ અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી ના થાય.
જી, તો આ સોનિયાબેન માટેનો ખાસ જવાબ આપણે જીગરજી પાસેથી લીધો છે. અને જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ દર્શકોના મૂંઝવણોને દૂર કરવામાં અમારો સહયોગ કર્યો. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં આટલું જ. પરંતુ આપની રજા લઉં એ પહેલાં આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે આપને પણ કંઈ પ્રોપર્ટીને લગતા સવાલ હોય અમને લખી મોકલો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.